હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે શીખવાના છે રજિસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બને. રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવા માટે તમારે ફર્સ્ટ નેમને કહેવાય લેબલ. આ ફર્સ્ટ નેમ છે તેને કહેવાય લેબલ. આને કહેવાય ટેક્સ્ટ બોક્સ. ફર્સ્ટ નેમ ટેક્સ્ટ બોક્સ. તમારે યુઝર પાસેથી ફર્સ્ટ નેમની વેલ્યુ લેવાની છે, એટલા માટે અહીં ટેક્સ્ટ બોક્સ લેવું પડશે. બીજું છે મિડલ નેમ મતલબ ફાધર્સ નેમ, એને પણ કહેવાય લેબલ. આને કહેવાય, આ છે ટેક્સ્ટ બોક્સ. પછી છે લાસ્ટ નેમ પણ એક લેબલ છે અને એના માટે ટેક્સ્ટ બોક્સની જરૂર પડી. ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, ત્રણ માટે તમારે ટેક્સ્ટ બોક્સ લેવું પડશે. કેમ ટેક્સ્ટ બોક્સ જ લેવું પડશે? કેમ કે તમારે યુઝર પાસેથી ફર્સ્ટ નેમ, મિડલ નેમ ને લાસ્ટ નેમની વેલ્યુ લેવાની છે. એમના નામ તમારે યુઝર પાસેથી ઇનપુટ લેવાનું છે. તેટલા માટે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમમાં આવશે ટેક્સ્ટ બોક્સ. પછી આવે જેન્ડરને પણ કહેવાય લેબલ. જેન્ડરમાં આવે મેલ ઓર ફિમેલ. હવે તમે જોઈ શકો છો આ નાનું ગોળ રાઉન્ડ છે જેને કહેવાય રેડિયો બટન. આ રેડિયો બટન અને આ બીજું રેડિયો બટન. આ રાઉન્ડને કહેવાય રેડિયો બટન. એના બાજુમાં છે મેલ અને ફિમેલ. પછી છે હોબીને પણ કહેવાય લેબલ. એમાં આવે ચેકબોક્સ. આ તમને જે લંબચોરસ જેવું દેખાય છે એને કહેવાય ચેકબોક્સ. આને પણ કહેવાય ચેકબોક્સ. જેન્ડર ને હોબી બંને વચ્ચેનો ડિફરન્સ છે. તમે જેન્ડરમાં મેલ સિલેક્ટ કરો તો ફિમેલ સિલેક્ટ નહીં કરી શકો, ફિમેલ સિલેક્ટ કરશો તો મેલ સિલેક્ટ નહીં કરાશે. ને હોબીમાં તમે એક સાથે એક કરતાં વધારે હોબી સિલેક્ટ કરી શકો છો. આ ડિફરન્સ છે જેન્ડર ને હોબીનો, મતલબ રેડિયો બટન ને ચેકબોક્સનો. પછી આવે છે એડ્રેસ પણ છે એક લેબલ. એડ્રેસ માટે તમે ટેક્સ્ટ બોક્સનો યુઝ કરી શકો નહીં. કેમ કે એડ્રેસ એક કરતાં વધારે લાઇનનું આવે. ટેક્સ્ટ બોક્સમાં એક લિમિટેશન છે કે તમે અમુક અમાઉન્ટનો ટેક્સ જ એડ કરી શકો. જ્યારે એડ્રેસમાં તમે એક કરતાં વધારે લાઇન એડ કરવી હોય તો તમે એનો યુઝ કરી શકો, પણ એના માટે તમારે ટેક્સ્ટ એરિયાનો યુઝ કરવો પડશે. આને કહેવાય ટેક્સ્ટ બોક્સ, આને કહેવાય ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ બોક્સ અને ટેક્સ્ટ એરિયાનો ડિફરન્સ શું છે? તો ટેક્સ્ટ બોક્સમાં તમે એક જ લાઇનનો સેન્ટેન્સ એડ કરી શકો, લિમિટેડ અમાઉન્ટનો ડેટા એડ કરી શકો. જ્યારે ટેક્સ્ટ એરિયામાં તમારે એક કરતાં વધારે લાઇન યુઝ કરવી હોય તો તમે કરી શકો. પછી છે સિટીને પણ કહેવાશે લેબલ. અને એમાં તમે જોઈ શકો છો ડ્રોપ ડાઉન મેનુ. આ ફિલ કરેલું જે ટ્રાયેંગલ દેખાય છે, એ ફિલ કરેલા ટ્રાયેંગલનો મિનિંગ એવો થાય છે કે આના પર ક્લિક કરશો તો તમને સિટીનું એક મેનુ દેખાશે. એ સિટીના મેનુમાં તમે જેટલા સિટી એડ કર્યા હશે એ બધા સિટી તમને અહીં જોવા મળશે. આખું ફોર્મ ફિલઅપ થઈ જાય પછી તમારે છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. અને જો ફોર્મ ફિલઅપ કરતી વખતે જો કોઈ મિસ્ટેક થાય અને તમારે એને ક્લિયર કરવું હોય તો તમે રિસેટ બટનને ક્લિક કરશો તો બધી વસ્તુ ક્લિયર થઈ જશે. એટલે તમારે આ ફોર્મ બનાવવાનું છે. HTMLનો યુઝ કરીને શું કરવાનું છે? ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ એ બધા માટે ટેક્સ્ટ બોક્સ લેવાનું છે. જેન્ડર માટે રેડિયો બટનનો યુઝ કરવાનો છે. હોબી માટે ચેકબોક્સનો યુઝ કરવાનો છે. એડ્રેસ માટે ટેક્સ્ટ એરિયાનો યુઝ કરવાનો છે. સિટી માટે ડ્રોપ ડાઉન મેનુનો યુઝ કરવાનો છે. અને આ બધી વસ્તુ થઈ જાય પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. એટલે 2 બટનની જરૂર પડશે, સબમિટ અને રિસેટ. લેબલ તો આ બધા જે તમને દેખાય છે બધાને લેબલ કહેવાય. ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, હોબી, એડ્રેસ, સિટી, આ બધા લેબલ છે. આ ટેક્સ્ટ બોક્સ છે, આ રેડિયો બટન છે, આ ચેક બોક્સ છે, ટેક્સ્ટ એરિયા છે, ડ્રોપ ડાઉન મેનુ છે ને આ 2 બટન છે. તો એના માટે આપણે પહેલાં જોઈએ HTML ફોર્મ શું છે. તો HTML ફોર્મ એટલે શું? HTML ફોર્મ એક સંગ્રાહક છે. સંગ્રાહક મીન્સ કન્ટેનર મતલબ પોતાનામાં કોઈ વેલ્યુ કન્ટેન કરે છે, એટલા માટે એને સંગ્રાહક કહે છે. ફોર્મ છે, આ રજિસ્ટ્રેશન ફોર્મ છે, તેનામાં એ કઈ વેલ્યુ કન્ટેન કરશે? ડિફરન્ટ વેલ્યુ. ફર્સ્ટ નેમ લઈ લેશે, મિડલ નેમ લેશે, લાસ્ટ નેમ લેશે, જેન્ડર લેશે, હોબી લેશે, એડ્રેસ લેશે, સિટી લેશે. આ બધી વસ્તુને શું કરશે? યુઝર પાસેથી ઇનપુટ લેશે, એના પર પ્રોસેસ કરશે અને એનું આઉટપુટ આપશે. એટલા માટે ફોર્મને શું કહેવાય? સંગ્રાહક. હવે ફોર્મનો યુઝ કરવાની જરૂર શું પડી? તો ફોર્મનો યુઝ કેમ કરવામાં આવ્યો? તો એનો ઉપયોગ કરતા એટલે યુઝર, એનો ઉપયોગ
યુઝર પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે. હવે જુદા જુદા પ્રકારની વિગતો એટલે શું? આપણે જેમ ફોર્મમાં જોયું, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, પછી છે જેન્ડર, હોબી, એડ્રેસ, આ બધી જુદી જુદી વિગતો યુઝર પાસેથી આપણે લેવાની છે. એટલા માટે જ આપણે ફોર્મને ફિલઅપ કરાવીએ છીએ. તમે સ્કૂલમાં જાઓ, ટ્યુશન ક્લાસીસમાં જાઓ તો તમારી પાસે પહેલાં ફોર્મ ફિલઅપ કરાવવામાં આવે. તો એ ફોર્મ ફિલઅપ કરાવવામાં કેમ આવે છે? કેમ કે તમારે એમાં યુઝર પાસેથી બધી વસ્તુને ઇનપુટ લેવાનું છે અને એને પ્રોસેસ કરશો, તમે અરેન્જ કરીને ડેટાબેઝનો આઉટપુટ બનાવશો. હવે આ ફોર્મમાં કઈ કઈ વસ્તુ આવે? તો એક તો આવે લેબલ. તમે જોયું લેબલ એટલે શું? આજે તમે લખો છો, આ લેબલ હું નહીં આપું તો નહીં ચાલે? નહીં ચાલે. કેમ નહીં ચાલે? હું ખાલી ટેક્સ્ટ બોક્સ આપી દઉં તો યુઝરને કેવી રીતે ખબર પડશે કે આ ટેક્સ્ટ બોક્સમાં કઈ વેલ્યુ લખવાની છે? એના આગળ તમારે લેબલ આપવું પડશે કે ફર્સ્ટ નેમ, તો જ યુઝરને ખબર પડશે કે આ ટેક્સ્ટ બોક્સમાં તમારે શું લખવાનું છે, ફર્સ્ટ નેમ. એટલા માટે ફર્સ્ટ છે લેબલ. લેબલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે લેબલ આપશો તો યુઝર આમાં ટેક્સ્ટ બોક્સમાં તમારી વેલ્યુ એડ કરશે. પછી આવે ચેકબોક્સ. ચેકબોક્સ એટલે આ હોબી. ચેકબોક્સમાં શું છે? તમારી હોબી, રીડિંગ ને પ્લેઇંગ. હવે ચેકબોક્સનો યુઝ શેના માટે થાય? જ્યારે તમારી પાસે એક કરતાં તમારી વધારે હોબી હોય, યા તો તમારે એક જ સમયે એક કરતાં વધારે વસ્તુ સિલેક્ટ કરવી હોય તો તમારે કમ્પલસરી ચેકબોક્સનો યુઝ કરવો પડે. નેક્સ્ટ છે લખાણ ઉમેરવા માટેનું ક્ષેત્ર, ઇટ મીન્સ ટેક્સ્ટ બોક્સ. તમારે ટેક્સ્ટ બોક્સનો યુઝ કરવો હોય તો તમે ટેક્સ્ટ બોક્સનો યુઝ કરી શકો. ટેક્સ્ટ બોક્સ શેના માટે યુઝ થાય છે? તમારે જનરલી યુઝર પાસેથી નેમ લેવું હોય, એનું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, ત્યારે તમે ટેક્સ્ટ બોક્સનો યુઝ કરી શકો. નેક્સ્ટ છે રેડિયો બટન. રેડિયો બટન શેના માટે યુઝ થયો? મેલ, ફિમેલ. રેડિયો બટન એ મતલબ તમે એક ટાઈમે કોઈ એક જ બટન યુઝ કરી શકશો. ફોર એક્ઝામ્પલ, હું મેલને સિલેક્ટ કરું છું, પછી પાછું ફિમેલને સિલેક્ટ કરવા જાઉં તો મેલમાંથી નીકળી જશે ને ફિમેલમાં આવી જશે. મતલબ તમે એક ટાઈમે યા તો મેલ સિલેક્ટ કરી શકો યા તો એક ટાઈમે તમે ફિમેલ સિલેક્ટ કરી શકો. તમે બંનેને એક ટાઈમે એક જ સાથે સિલેક્ટ કરી શકો નહીં. આ શું છે? રેડિયો બટન. અને આ ચેકબોક્સ. તો રેડિયો બટન અને ચેકબોક્સ વચ્ચેનો ડિફરન્સ શું છે? રેડિયો બટન એટલે તમે એક ટાઈમે એક જ બટન સિલેક્ટ કરી શકશો, જ્યારે ચેકબોક્સ એટલે તમે એક ટાઈમે એક કરતાં વધારે બોક્સને સિલેક્ટ કરી શકો. પછી છે સબમિટ બટન અને રીસેટ બટન. સબમિટ બટન અને રીસેટ બટનનો યુઝ શું છે? જ્યારે આખું ફોર્મ ફિલઅપ થઈ જશે ત્યારે લાસ્ટમાં તમારે બધા ડેટા આખું ફોર્મ ફિલઅપ થઈ જાય પછી બધા ડેટાને સબમિટ કરાવવા પડશે. એટલા માટે તમારે કમ્પલસરી સબમિટ બટન પર ક્લિક કરવું પડશે. સબમિટ એટલે આ બધા ડેટા સબમિટ થઈ ગયા. અને જો આમાંથી તમારી કોઈ પણમાં મિસ્ટેક આવી, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ નેમમાં મારાથી મારા નામની સ્પેલિંગ રોંગ લખાઈ ગઈ યા તો ખોટું લખાઈ ગયું, તો મારે શું કરવું પડશે? રીસેટ બટન પર ક્લિક કરીશ તો ત્યાં આપણે હવે HTML ફોર્મના એલિમેન્ટ્સમાં ફર્સ્ટ એલિમેન્ટ જોઈશું, ફોર્મ. HTML ફોર્મની રચના કરવા માટે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે HTMLનું ફોર્મ બનાવવું હોય તો કમ્પલસરી ફોર્મ ટેગનો યુઝ કરવો પડશે. તો ફોર્મ ટેગ એ કન્ટેનર ટેગ છે, એટલે ફોર્મ ચાલુ કરશો તો એને ખતમ કરવું પડશે. હવે ફોર્મ ટેગની બે પોતાની પ્રોપર્ટી છે. ગઈકાલે આપણે જોયું તેમ ફોન્ટ ટેગ. તો ફોન્ટ ટેગ હતો તો ફોન્ટ ટેગ માટે મેં તમને કીધું ફોન્ટની પોતાની પ્રોપર્ટી કઈ કહેવાય? તો ફોન્ટની સાઇઝ, ફોન્ટનો કલર, આ બધી પ્રોપર્ટી કોની કહેવાય? ફોન્ટની પોતાની પ્રોપર્ટી કહેવાય. તેવી જ રીતે સેમ આ ફોર્મ ટેગ છે, તો આ ફોર્મ ટેગની પોતાની બે પ્રોપર્ટી કઈ છે? એક એક્શન છે ને એક મેથડ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્શન અને મેથડ. એક્શન પ્રોપર્ટીનો યુઝ શેના માટે કરવામાં આવે છે? તો આ એક્શન પ્રોપર્ટીનો યુઝ કેમ કરીએ છીએ? જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે, જ્યારે તમે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ ને આ બધી ડિટેલ્સ આમાં ફિલઅપ કરી દેશો અને આ ફોર્મ જ્યારે સબમિટ બટન પર ક્લિક કરશો સબમિટ કરવા માટે, ત્યારે આ એક્શન બટન શું કરશે? આ એક્શન બટન જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવાની છે તે સ્પષ્ટ કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે આખું ફોર્મ બનાવી દો છો અને ફોર્મને સબમિટ કરવા જાઓ છો ત્યારે સબમિટ થયેલા ડેટા કયા પેજ પર જશે એ કોણ ડિસાઇડ કરે છે? એક્શન. શું થાય? એક્શન શું કરે છે? જ્યારે તમે આખું ફોર્મ ફિલઅપ કરી દો છો, આખા ફોર્મમાં બધા ડેટા લઈ લો છો, લખી દો છો અને જ્યારે સબમિટ બટન પર ક્લિક કરશો ત્યારે તમે જે ડેટા આપ્યા, ફર્સ્ટ નેમ તમે તમારું લખ્યું, મિડલ નેમ તમે તમારું આપ્યું, લાસ્ટ નેમ તમે તમારું આપ્યું, જેન્ડર આપ્યું, હોબી આપ્યું, એડ્રેસ આપ્યું, આ બધા ડેટા કયા પેજ પર જશે એ ડિસાઇડ કોણ કરશે? એક્શન.
બીજું છે એક્શન શું કરશે, એક્શન કિંમત તરીકે ફાઇલનું નામ સ્વીકારે છે. કેમ ફાઇલનું નામ સ્વીકારે છે? ફાઇલનું નામ એટલે ફોર એક્ઝામ્પલ મારે મારા બધા જ પેજ ડેટા મારે ખુશ્બુ.html નામની ફાઇલમાં જવા જોઈએ, તો મારે એક્શન તરીકે શું આપવું પડે? ખુશ્બુ.html. .html એટલે એ આખી ફાઇલ કહેવાય. એટલે લખ્યું છે કિંમત તરીકે તે શું લે છે? ફાઇલનું નામ. આપણે જનરલી આપીએ તો ફોર એક્ઝામ્પલ બોડી, તો બોડીમાં બીજી કલર આપો છો તો બીજી કલરમાં વેલ્યુ શું આપો છો? કલર આપો છો, રેડ. આ રેડ શું કહેવાય? એ બીજી કલરની વેલ્યુ કહેવાય. તેવી જ રીતે એક્શન શું લે છે વેલ્યુ તરીકે? આખી ફાઇલનું નામ .html. તો જ એ ફાઇલ એક્સેપ્ટ કરે છે, નહીં તો એક્સેપ્ટ કરતું નથી. મતલબ એક્શન શું કરે છે? તમે તમારા ડેટા જે ફિલઅપ કરો છો એ ડેટાને ફિલઅપ કરીને સબમિટ બટન પર ક્લિક કરો, ત્યારે સબમિટ જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો તેવી એક્શન ફાયર થશે. જ્યારે તમે સબમિટ બટન પર ક્લિક કરો ત્યારે એક્શન ફાયર થાય, અને એ એક્શન ફાયર થાય ત્યારે એ ડિસાઇડ કરે છે કે તમે તમારા ડેટાને ક્યાં મોકલવાના છે. બીજું છે મેથડ. મેથડ મતલબ મેથડના બે ટાઈપ છે, એક ગેટ મેથડ ને બીજી પોસ્ટ મેથડ. હવે ગેટ મેથડ ને પોસ્ટ મેથડ એટલે શું? ગેટ મેથડ અને પોસ્ટ મેથડ બંનેનો ડિફરન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી. ગેટ મેથડ, પોસ્ટ મેથડ. ગેટ મેથડ એટલે શું? ગેટ પદ્ધતિ ફોર્મમાંથી વિગતો મેળવી. તમે જ્યારે તમારું ફોર્મ ફિલઅપ કરો છો, સબમિટ બટન પર ક્લિક કરો છો, ત્યારે તમારી બધી વિગતો મળી જશે. તેને યુઆરએલના અંતમાં ઉમેરી સર્વરને મોકલી આપે છે. હવે યુઆરએલ એટલે શું? યુઆરએલ એટલે એડ્રેસ. એ યુઆરએલ તમને ક્યાં જોવા મળશે? એડ્રેસ બારમાં જોવા મળશે. જ્યારે તમે મેથડ ઇક્વલ્સ ટુ ગેટ આપો છો, ત્યારે જ્યારે તમે ફર્સ્ટ નેમમાં તમે તમારું ફર્સ્ટ નેમ આપ્યું, મિડલ નેમમાં તમે તમારું મિડલ નેમ આપો છો, લાસ્ટ નેમમાં તમે તમારું લાસ્ટ નેમ આપો છો, જેન્ડરમાં હું સિલેક્ટ કરું છું ફિમેલ, હોબીમાં હું આપું છું પ્લેઇંગ, એડ્રેસમાં હું મારું એડ્રેસ આપું છું, સિટીમાં હું સિટી સિલેક્ટ કરું છું અને સબમિટ બટન પર ક્લિક કરું છું. સબમિટ બટન પર ક્લિક કરીશ ત્યારે એક્શનમાં મેં જે ફાઇલનું નામ આપ્યું હશે એ ફાઇલમાં બધા ડેટા જતા રહેશે. હવે ડેટા કયા ફોર્મમાં જશે? જો તમે મેથડ ગેટ આપી હશે તો તમારા ડેટા યુઆરએલ તમને ક્યાં જોવા મળે? ટાઇટલ બારના નીચે એડ્રેસ બારમાં તમને યુઆરએલ જોવા મળશે. યુઆરએલ મતલબ એડ્રેસ. તો તમે તમારું ફર્સ્ટ નેમ આપ્યું હશે, ફોર એક્ઝામ્પલ મેં મારું ફર્સ્ટ નેમ આપ્યું છે ખુશ્બુ, તો FN ઇક્વલ્સ ટુ ખુશ્બુ. મેં મારું મિડલ નેમ જે આપ્યું છે તે, મેં મારું લાસ્ટ નેમ જે આપ્યું છે તે, બધી વસ્તુ મને એડ્રેસ બાર પર જોવા મળશે. ક્યારે આ બધી વસ્તુ તમે જે ડિટેલ આપી તે બધી એઝ ઇટ ઇઝ તમને એડ્રેસ બારમાં ક્યારે જોવા મળશે? જ્યારે તમે મેથડ ઇક્વલ્સ ટુ ગેટ આપો છો ત્યારે. મેથડ ઇક્વલ્સ ટુ ગેટ આપશો તો તમને તમારા બધા ડેટા એઝ ઇટ ઇઝ ટાઇટલ બારમાં એડ્રેસ બારમાં જોવા મળશે. જ્યારે તમે પોસ્ટ મેથડનો યુઝ કરો છો તો પોસ્ટ મેથડ શું કરે? વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન. HTTPનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. કેમ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલનો યુઝ કર્યો? કેમ કે આપણે આપણા બધા ડેટાને ટ્રાન્સફર કરવાના છે, એટલા માટે HTTP પ્રોટોકોલનો યુઝ થાય છે. પોસ્ટ મેથડ શું કરે છે? આપણા બધા ડેટાને બ્લોક સ્વરૂપે મોકલાવે છે. બ્લોક સ્વરૂપ મતલબ શું? તમે તમારું ફર્સ્ટ નેમ આપો છો, મિડલ નેમ આપો છો, લાસ્ટ નેમ આપો છો. મેં મારું નામ આપ્યું ફર્સ્ટ નેમમાં, મિડલ નેમમાં આપ્યું ને લાસ્ટ નેમમાં આપ્યું. અને જો હું મેથડ પોસ્ટ આપું છું તો મારા ફર્સ્ટ નેમની બાજુમાં બ્લોક દેખાશે. મતલબ મારું નામ કોઈને ખબર નહીં પડશે કે મેં શું નામ આપ્યું છે, એના જગ્યાએ બ્લોગ આવી જશે. મતલબ કે મારા બધા ડેટા હાઇડ થઈ જશે. તો કઈ મેથડ વધારે સારી કહેવાય? પોસ્ટ મેથડ. કેમ પોસ્ટ મેથડ સારી કહેવાય? કેમ કે તમે જ્યારે તમારું ફોર્મ ફિલઅપ કરો છો, આ ફોર્મમાં તમારા બધા ડેટા આપો છો અને છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો છો, અને જો તમે મેથડમાં ગેટ આપી હશે તો તમારા એડ્રેસ બારમાં તમારા બધા ડેટા બધાને શો થશે, મને પણ, તમને પણ અને બીજા બધાને પણ. પણ જો તમે તમારી મેથડ પોસ્ટ આપશો તો તમારા ડેટા બ્લોક સ્વરૂપે જશે. મતલબ મારું નામ છે ખુશ્બુ, તો મારું નામ હાઇડ થઈ જશે અને એના નામ પર, મારા નામના જગ્યાએ આવા તમને બ્લોક દેખાશે. મતલબ મારું નામ હાઇડ થઈ ગયું, કોઈને ખબર નહીં પડશે કે મેં મારું નામ શું આપ્યું. હવે બીજું
બીજું છે કે ગેટ મેથડ એક સમયે માત્ર મર્યાદિત માહિતીની મોકલવાની અનુમતિ આપે છે. મતલબ તમે આમાં લિમિટેડ ઇન્ફોર્મેશન મોકલી શકો. વધારે જો ઇન્ફોર્મેશન હોય વધારે અમાઉન્ટની તો આમાં એક ગેરફાયદો છે. જ્યારે આ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી. ગમે તેટલી લાંબી વિગત કેમ નહીં હોય, તમારે જો મોકલવી હોય તો પોસ્ટ સ્વરૂપે મોકલી શકો. તો કઈ મેથડ વધારે સારી કહેવાય, ગેટ કે પોસ્ટ? પોસ્ટ મેથડ. એના બે ફાયદા છે. એક તો પોસ્ટ મેથડમાં તમારી બધી માહિતી હાઇડ થઈ જાય એટલે સિક્યોર કહેવાય, અને તેની લંબાઈ બાબતે બી કોઈ મર્યાદા નથી. મતલબ તમે ગમે તેટલું લાંબુ લખીને મોકલો તો પોસ્ટને કંઈ વાંધો આવતો નથી જ્યારે ગેટમાં આવે છે. ડિફરન્સ શું છે? ગેટમાં તમારું બધી માહિતી એડ્રેસ બારમાં URL પછી બધી જ માહિતી એઝ ઇટ ઇઝ દેખાય છે, જ્યારે પોસ્ટમાં બ્લોક સ્વરૂપે દેખાય છે. ગેટમાં એક સમયે તમે મર્યાદિત માહિતી જ મોકલી શકો છો. જો લાંબી વધારે અમાઉન્ટની માહિતી આવે તો ગેટ મેથડ વર્ક કરતી નથી, જ્યારે પોસ્ટ મેથડમાં આ બાબતે કોઈ પ્રોબ્લેમ આવતી નથી. તો જનરલી આપણે બેમાંથી કોઈ એક મેથડ યુઝ કરવી હોય તો આપણે પોસ્ટ મેથડનો યુઝ કરવો જોઈએ. એ આપણા માટે સિક્યોર ગણાય. હવે ફોર્મ ટેગના બે એટ્રીબ્યુટ છે. કયા કયા? એક એક્શન ને એક મેથડ. એક્શનનો યુઝ શું થાય? જ્યારે તમે ડેટાને સબમિટ કરો છો તો એ તમારા ડેટા કયા પેજ પર મોકલવાના છે તે કોણ ડિસાઇડ કરે? એક્શન. અને મેથડ એટલે શું? તમારે તમારા ડેટાને શો કરવા છે કે હાઇડ કરવા છે એ કોણ ડિસાઇડ કરે? મેથડ. તો એક્શનમાં મેં નામ આપ્યું register.html. તમે તમારી ફાઇલનું નામ કંઈ પણ આપી શકો. register.html આપવું જરૂરી નથી. આ તો મેં મારી ફાઇલનું નામ આપ્યું છે register.html. તમે જોઈ શકો છો કે આખી ફાઇલનું નામ આપ્યું છે. જો તમે અહીં ફાઇલનું નામ નહીં આપો તો તમારા ડેટા એ પેજ પર જશે નહીં. હવે તમે જ્યારે ફોર્મ ફિલઅપ કરશો, આખું ફોર્મ ફિલઅપ કરશો અને સબમિટ બટન પર ક્લિક કરશો તો તમને તમારા બધા જ ડેટા register.html ના પેજ પર જોવા મળશે. અને મેથડ તમારી પોસ્ટ હશે તો તમને તમારા ડેટા તમે હાઇડ રાખી શકશો. કોઈને ખબર પડશે નહીં કે તમે ફર્સ્ટ નેમમાં શું આપ્યું, મિડલ નેમમાં શું આપ્યું, લાસ્ટ નેમમાં શું આપ્યું. હવે ફોર્મ એક કન્ટેનર ટેગ છે એટલે ફોર્મને મારે કમ્પલસરી ક્લોઝ કરવો પડશે. બીજું છે, પહેલું આપણે કમ્પ્લીટ કર્યું HTML ફોર્મ એલિમેન્ટ્સ ટોટલ 4 છે. ફોર્મ, ઇનપુટ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ ને ઓપ્શન. તેમાંથી આપણે ફોર્મ ટેગ કમ્પ્લીટ કરી દીધું. ફોર્મ ટેગમાં શું આવ્યું? તો ફોર્મ ટેગના બે એટ્રીબ્યુટ આવ્યા, એક મેથડ અને એક એક્શન. એક્શન શું સજેસ્ટ કરે છે તમને? એક્શન મતલબ તમારે તમારા બધા જ ડેટા કયા પેજ પર મોકલવા છે તે તમને એક્શન કહેશે. અને મેથડ શું કહેશે? બે ટાઈપ આપશે, ગેટ ને પોસ્ટ. ગેટ ને પોસ્ટનો ડિફરન્સ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગેટ ને પોસ્ટનો ડિફરન્સ. તો ગેટ મેથડ શું કરે છે? તમારી બધી જ વિગતોને સર્વર પર મોકલે ત્યારે એને હાઇડ નહીં કરે, એઝ ઇટ ઇઝ મોકલી દે. પોસ્ટ પણ એઝ ઇટ ઇઝ જ મોકલે છે પણ એને બ્લોક સ્વરૂપે મોકલે છે. અને ગેટ મેથડમાં શું છે? એક સમયે તમે મર્યાદિત માહિતી મોકલી શકો છો, જ્યારે પોસ્ટ મેથડમાં એવી કોઈ મર્યાદા નથી. હવે બીજું છે ઇનપુટ એક એમ્પ્ટી ટેગ છે. ગઈકાલે આપણે જોયું ઇનપુટ એક એમ્પ્ટી ટેગ છે એટલે ઇનપુટને ક્લોઝ કરવાની કોઈ જરૂરત નથી. હવે ઇનપુટના થોડા એલિમેન્ટ્સ છે તે જોઈએ. ઇનપુટ ટેગને ઓવર કરવાની જરૂર નથી. હવે ફોર્મમાં રેડિયો બટન. ફોર્મમાં તમે કયા એલિમેન્ટ્સનો યુઝ કરશો? રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ, ચેકબોક્સ, સબમિટ, રીસેટ ને પાસવર્ડ. રેડિયો બટન શેના માટે યુઝ થાય છે? જેન્ડર માટે. ટેક્સ્ટ બોક્સ શેના માટે યુઝ થાય છે? તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ ને લાસ્ટ નેમ માટે યુઝ થાય છે. ચેકબોક્સ શેના માટે તમે યુઝ કરશો? હોબી માટે. સબમિટ બટન શેના માટે યુઝ કરશો? બધા ડેટા સબમિટ કરવા માટે. રીસેટ બટનનો યુઝ તમે શેના માટે કરશો? જો તમારાથી કોઈ મિસ્ટેક થઈ જાય અને એને ક્લિયર કરવું હોય તો તમારે રીસેટ બટનનો યુઝ કરવો પડશે. અને પાસવર્ડ તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કંઈ પણ યુઝ કરો ત્યારે તમારે તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ આપવું પડે. તો જો એવી કઈ વસ્તુ આવે કે એવો કંઈ ફોર્મ આવે તો તમારે પાસવર્ડની જરૂર પડે ત્યારે તમારે પાસવર્ડનો યુઝ કરવો પડશે. પાસવર્ડમાં તમને ડેટા એસ્ટ્રિક ફોર્મમાં દેખાશે. આ છે આપણી ઇનપુટ ફિલ્ડ. હવે આપણે બધા જ ઇનપુટ બટનને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ફર્સ્ટ છે રેડિયો બટન, સેકન્ડ છે ચેકબોક્સ, થર્ડ છે ટેક્સ્ટ બોક્સ, ફોર્થ છે પાસવર્ડ, સબમિટ એન્ડ રીસેટ.
પહેલાં એમાં ફર્સ્ટ છે રેડિયો બટન. રેડિયો બટનનો યુઝ શેના માટે થાય છે, આપણે શા માટે રેડિયો બટનનો યુઝ કરવાના છે? તો રેડિયો બટનના જૂથમાં, જૂથ મતલબ એક કરતાં વધારે, રેડિયો બટનના જૂથમાં એક સમયે માત્ર કોઈ પણ એક રેડિયો બટન પસંદ કરી શકાય છે. ઇટ મીન્સ રેડિયો બટનનું જૂથ હોય એ જૂથમાં એક છે મેલ અને સેકન્ડ છે ફિમેલ. આ બેમાંથી તમે એક સમયે માત્ર કોઈ પણ એક જ રેડિયો બટનને પસંદ કરી શકશો. ફોર એક્ઝામ્પલ, મારે મેલ સિલેક્ટ કરવું છે, મેલ સિલેક્ટ થઈ ગયું, પછી હું ફિમેલ સિલેક્ટ કરવા જાઉં છું તો ફિમેલ સિલેક્ટ થશે, મેલમાંથી નીકળી જશે. જો હું ફિમેલ સિલેક્ટ કરું છું પછી પાછી મેલમાં જાઉં છું તો મેલ સિલેક્ટ થશે, ફિમેલ નીકળી જશે. ઇટ મીન્સ તમે એક સમયે કોઈ પણ એક જ બટન સિલેક્ટ કરી શકશો. કેમ કે રેડિયો બટન છે. આ સર્કલ તમને ગોળ રાઉન્ડ દેખાય છે, આ સર્કલને કહેવાય રેડિયો બટન. આને શું કહેવાય? રેડિયો બટન. રેડિયો બટન એટલે શું? રેડિયો બટન એટલે તમે આ બેમાંથી કોઈ પણ એક વિકલ્પ એક સમયે પસંદ કરી શકશો. એક જ વિકલ્પ પસંદ થશે રેડિયો બટનથી. રેડિયો બટન એક સમયે એક જ વિકલ્પ પસંદ કરવા માટે યુઝ થાય છે. હવે મારે આ રેડિયો બટન મારા ફોર્મમાં લાવવું હોય, મારે ફોર્મ બનાવવાનું છે, રજિસ્ટ્રેશન ફોર્મ. એ રજિસ્ટ્રેશન ફોર્મમાં મારે આવી રીતે જેન્ડર મેલ અને ફિમેલ મૂકવા છે. તો એ કેવી રીતે થાય? તો આપણે જોયું તેમ આ બધા બટન છે તે કયા ટેગના અંદર આવશે? ઇનપુટ. આ બધા છે, રેડિયો બટન છે, ચેકબોક્સ છે, ટેક્સ્ટ બોક્સ છે, પાસવર્ડ છે, સબમિટ છે અને રિસેટ છે. એના માટે તમારે કમ્પલસરી ઇનપુટ ટેગ લખવો પડશે. ઇનપુટ. હવે આપણે ગઈકાલે જોયું તેમ ફોન્ટ, તો ફોન્ટ ટેગ હતો, તો ફોન્ટ ટેગની પ્રોપર્ટીમાં શું હતું? ફોન્ટની સાઇઝ, ફોન્ટનો કલર, ફોન્ટ ફેમિલી. તો આ બધી વસ્તુને શું કહેવાય? ફોન્ટની પ્રોપર્ટી. ટેગ નહીં કહેવાય, ફોન્ટની પ્રોપર્ટી કહેવાય. ટેગ કોને કહેવાય? આ ફોન્ટ એક પોતે ટેગ છે, એ ફોન્ટની પોતાની પ્રોપર્ટી છે, સાઇઝ, કલર એન્ડ ફોન્ટ ફેમિલી. બટ આ પ્રોપર્ટી કોની છે? ફોન્ટની છે. ફોન્ટ એ પોતે ટેગ છે, ટેગની પોતાની પ્રોપર્ટી છે. પ્રોપર્ટી મતલબ શું? તમારે એ ટેગમાં કંઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એડ કરવી છે તો એ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એડ કરવા માટે તમારે એની પ્રોપર્ટી એડ કરવી પડશે. સેમ એવી રીતે ઇનપુટ એક પોતે ટેગ છે, એ ઇનપુટમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એડ કરવી છે. કઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એડ કરવાની છે? તો ઇનપુટની પોતાની 3 પ્રોપર્ટી છે. ઇનપુટની 3 પ્રોપર્ટી છે. ફર્સ્ટ છે ટાઈપ, સેકન્ડ છે નેમ, થર્ડ છે વેલ્યુ. હવે ટાઈપ એટલે શું, નેમ એટલે શું ને વેલ્યુ એટલે શું એ આપણે જોવાનું છે. ટાઈપ મતલબ તમને કયો ટાઈપ જોઈએ છે. ફોર એક્ઝામ્પલ, મારે જેન્ડર લખવું છે તો જેન્ડર માટે રેડિયો બટન યુઝ થાય, તો મારે ટાઈપ ઇક્વલ્સ ટુ રેડિયો લખવું પડે. મારે ચેકબોક્સ જોઈતું હોય તો મારે શું લખવું પડે? ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ. જો તમારે ટેક્સ્ટ બોક્સ જોઈતું હોય તો ટાઈપ ઇક્વલ્સ ટુ શું લખવું પડશે? ટેક્સ્ટ બોક્સ. જો તમારે પાસવર્ડ જોઈએ છે તો ટાઈપ ઇક્વલ્સ ટુ તમે શું લખશો? પાસવર્ડ. ઇન શોર્ટ, ટાઈપ શું મેન્શન કરે છે? તમારે કયા ટાઈપની ફિલ્ડ જોઈએ છે આ કમ્પલસરી લખવું પડશે. આ આપણે નહીં લખશું તો એને કેવી રીતે ખબર પડશે કે આપણને રેડિયો બટન જોઈએ છે, ચેકબોક્સ જોઈએ છે કે ટેક્સ્ટ બોક્સ જોઈએ છે? આપણે કમ્પલસરી એને ટાઈપ આપવું જ પડશે તો એને ખબર પડશે. સેકન્ડ છે નેમ. હવે નેમમાં તમે તમારી રીતે કોઈ પણ નેમ આપી શકો. હવે મારે રેડિયો બટનમાં જેન્ડર જોઈતું હતું, મેલ ફિમેલ, એટલા માટે મેં નામ આપ્યું છે જેન્ડર. તમારે તમારી રીતે નામ GEN આપવું હોય, તમારે G આપવું હોય, ખાલી G1 આપવું હોય, G2 આપવું હોય, જે નામ આપવું હોય તે તમે તમારી રીતે આપી શકો. પણ ટાઈપમાં કમ્પલસરી બધાએ રેડિયો જ લખવું પડશે. તમે રેડિયો લખશો તો જ રેડિયો બટન આવશે. પછી છે નેમ. નેમમાં તમે તમારી રીતે કંઈ પણ લખી શકો. વેલ્યુ. વેલ્યુમાં મેં લખ્યું છે મેલ અને બીજી વેલ્યુ જોઈએ છે ફિમેલ. હવે મને મેલ ને ફિમેલ એમ 2 વેલ્યુ જોઈએ છે, એટલા માટે મારે એક મેલ માટે આખું સેન્ટેન્સ લખવું પડશે ઇનપુટનું અને બીજું ફિમેલ માટે આખું લખવું પડશે. આ કેવી રીતે ફોર્મમાં લખાય તે આપણે જોઈએ. તમે જોઈ શકો છો એક HTMLનું મેં ફોર્મ બનાવ્યું છે. એ ફોર્મમાં HTML ટેગ સ્ટાર્ટ કર્યો, એની અંદર હેડ ટેગ, હેડની અંદર ટાઇટલ મેં આપ્યું છે રજિસ્ટ્રેશન ફોર્મ. ટાઇટલ એક કન્ટેનર ટેગ છે એટલે ટાઇટલને કમ્પ્લીટ કર્યો. પછી એની નીચે હેડ પણ એક કન્ટેનર ટેગ છે એટલે એને કમ્પ્લીટ કર્યો. ઇન શોર્ટ આપણું ટાઇટલનું પોર્શન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ છે બોડી. બોડીના અંદર મેં તમને ગઈકાલે કીધું તેમ બોડીના અંદર તમારે ફોર્મ બનાવવાનું છે.
તમારે કંઈ પણ લખવું હોય, કોઈ સેન્ટેન્સ લખવું છે, કંઈ થોટ્સ લખવા છે, સજેશન લખવું છે, કમ્પલસરી તમારે બોડીના અંદર લખવું પડશે. સેમ એવી રીતે આપણે અત્યારે ફોર્મ બનાવવાના છે, રજિસ્ટ્રેશન ફોર્મ. તો એ રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવા માટે તમારે પહેલાં ફોર્મ ટેગ લેવો પડશે. ફોર્મ ટેગ એટલે આ બોડીના અંદર આ ફોર્મ ટેગ. હવે ફોર્મ ટેગ પોતે કન્ટેનર ટેગ છે એટલા માટે ફોર્મ ટેગને અહીંયા કમ્પ્લીટ કરવો પડ્યો. હવે ફોર્મ ટેગના અંદર મેં લીધો છે ટેબલ ટેગ. ટેબલ ટેગ કમ્પલસરી નથી. જો તમારે ટેબલ ટેગ લેવો હોય તો તમે લઈ શકો, જો તમારે નહીં લેવો હોય તો પણ વાંધો નથી. મેં ટેબલ ટેગનો યુઝ કેમ કર્યો? ટેબલ ટેગ એટલા માટે લીધો કે મારી બધી જે ડિટેલ છે, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, એ સિક્વન્સમાં પ્રોપર મેનરમાં જોઈએ છે. ફોર એક્ઝામ્પલ ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ આપણે સ્કેલનો યુઝ કરીને બનાવીએ તો એ પ્રોપર વ્યવસ્થિત દેખાય આપણને. સેમ એવી રીતે મારું આખું ફોર્મ બનાવવું છે. એ ફોર્મ મને પ્રોપર મેનરમાં જોઈએ. ફર્સ્ટ નેમ તો ફર્સ્ટ નેમ, પછી એના બાજુમાં ટેક્સ્ટ બોક્સ, પછી આપણે એની નીચે જ મિડલ નેમ, સિક્વન્સમાં પ્રોપર રીતે અરેન્જ થયેલું હોવું જોઈએ. એટલા માટે મેં ટેબલ ટેગ લીધો. હવે ટેબલ એ પોતે કન્ટેનર ટેગ છે એટલે ટેબલને પણ કમ્પ્લીટ કરવો પડશે. ટેબલની પોતાની બે પ્રોપર્ટી છે, TR અને TD. TR એટલે ટેબલ રો ને TD એટલે ટેબલ ડેટા, ઇટ મીન્સ કોલમ. TR એટલે રો એન્ડ TD મીન્સ કોલમ. હવે આપણને શું જોઈએ છે? જેન્ડર. જેન્ડર જોઈએ છે તો મેં TR એટલે રો, એક રો સ્ટાર્ટ કરી, એ રોમાં કોલમ બનાવી. TD કોલમ, જેન્ડર. TD એ પોતે કન્ટેનર ટેગ છે એટલે TDને ઓવર કર્યો. TR એ પોતે કન્ટેનર ટેગ છે, TRને પણ ઓવર કર્યો. હવે આપણને શું જોઈએ છે? રેડિયો બટન. તો ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ રેડિયો. નેમ કમ્પલસરી ટાઈપમાં તમારે રેડિયો જ આપવું પડશે. નેમ ઇક્વલ્સ ટુ જેન્ડર, આમાં તમે કોઈ પણ આપો વાંધો નથી. એન્ડ વેલ્યુ ઇક્વલ્સ ટુ મેલ. પછી તમે જોઈ શકો છો કે અહીં TD કમ્પ્લીટ થઈ ગયો. હવે તમે જો કે આ આખા ઇનપુટ ટેગ એક એમ્પ્ટી ટેગ છે એટલે ઇનપુટ ટેગને મેં ઓવર કર્યો નથી. ઇનપુટ ટેગને ઓવર કરવાની કોઈ જરૂરત નથી. હવે તમે જોઈ શકો છો કે ટેગની બહાર મેં મેલ લખ્યું છે. એ લખવાની કેમ જરૂર પડી? વેલ્યુ ઇક્વલ્સ ટુ મેલ છે, પણ એ વેલ્યુ ઇક્વલ્સ ટુ મેલ શું છે? આ ઇનપુટની જે પ્રોપર્ટી છે ને, ટાઈપ, નેમ ને વેલ્યુ, એની વેલ્યુ આપણે આપીએ છીએ. પણ જ્યારે આપણને આઉટપુટમાં આવી રીતે મેલ અને ફિમેલ જોઈતું હોય, આ તમને રેડિયો બટન શેનાથી આવશે? આ રેડિયો બટન તમે ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ રેડિયો લખશો ને, ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ રેડિયો, આ ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ રેડિયો લખશો ને એટલે આ રાઉન્ડ આવશે, ખાલી રાઉન્ડ આવશે, બરાબર. નેમ ઇક્વલ્સ ટુ જેન્ડર લખશો એટલે એનું નેમ જેન્ડર આવી જશે. વેલ્યુ ઇક્વલ્સ ટુ મેલ એન્ડ ફિમેલ. આ મેલ ને ફિમેલથી આ આવતું નથી. આ વેલ્યુ એ બટનને મળે છે, રેડિયો બટનને. પણ તમારે આ ટેક્સ મેલ અને ફિમેલ જોવું હોય, આ ટેક્સ તમારે જોવું હોય તો તમારે કમ્પલસરી આવી રીતે ટેગની બહાર લખવું પડશે. જો તમે આ નહીં લખશો તો તમને ખાલી બે સિમ્પલ રેડિયો બટન જોવા મળશે, એની બાજુમાં મેલ ને ફિમેલ લખેલું નહીં હશે. સેમ એવી રીતે ફિમેલ માટે પણ એ જ કરવું પડશે. ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ રેડિયો, નેમ ઇક્વલ્સ ટુ જેન્ડર એન્ડ વેલ્યુ ઇક્વલ્સ ટુ ફિમેલ. હવે અહીંયા મેં TD ટેગ ઓવર કર્યો અને મેલ ને ફિમેલ ટેગની બહાર લખી દીધા. TD ઓવર, કેમ કે TD પોતે કન્ટેનર ટેગ છે. TR ઓવર, ટેબલ ઓવર, ફોર્મ ઓવર અને HTML ઓવર. હવે આપણે આનું આઉટપુટ જોઈએ. તમે એનું આઉટપુટ જોઈ શકો છો, જેન્ડર, મેલ એન્ડ ફિમેલ. સેકન્ડ આપણી ફિલ્ડ છે ચેકબોક્સ. ચેકબોક્સ એટલે શું? એની જરૂર કેમ પડી? તો એક સાથે એકથી વધુ ચેકબોક્સની પસંદગી કરી શકાય છે. મતલબ તમે એક જ સમયે એક કરતાં વધારે વસ્તુની પસંદગી કરવી હોય તો તમારે ચેકબોક્સનો ઉપયોગ કરવો પડે. ચેકબોક્સ હોબી માટે, સ્પેશિયલી હોબી એ ચેકબોક્સ માટે યુઝ થાય છે. હોબી, એક માણસની એક કરતાં વધારે હોબી હોઈ શકે. જો હવે હોબીમાં આપણે એક કરતાં વધારે હોબી જોઈતી હોય તો આપણે કમ્પલસરી ચેકબોક્સનો જ યુઝ કરવો પડશે. કેમ ચેકબોક્સનો જ યુઝ કરવો પડશે? કારણ કે ચેકબોક્સ શું કહે છે કે એક સાથે એકથી વધુ ચેકબોક્સની પસંદગી જો તમારે કરવી હોય તો તમારે ચેકબોક્સનો જ યુઝ કરવો પડશે. રેડિયો બટનમાં શું હતું? તો રેડિયો બટનમાં તમે એક સમયે
એક જ વસ્તુ સિલેક્ટ કરી શકતા હતા, જ્યારે ચેકબોક્સમાં શું છે, એક સમયે એક સાથે એક કરતાં વધારે વસ્તુ સિલેક્ટ કરી શકાય છે, એટલા માટે આપણે ચેકબોક્સનો યુઝ કરવો પડશે. હવે ચેકબોક્સ તમને જોઈતું હોય તો કેવી રીતે લાવી શકાય HTML ફોર્મમાં? તો ઇનપુટ ટાઈપ, ઇનપુટની પ્રોપર્ટી કઈ કઈ છે? ટાઈપ, નેમ અને વેલ્યુ. બધામાં જ ટાઈપ, નેમ ને વેલ્યુ આવશે. રેડિયો બટન, ચેકબોક્સ, ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ, સબમિટ એન્ડ રીસેટ. તો ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ. આગળ કીધું તેમ તમને ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ કમ્પલસરી આપવું પડશે, તો જ એને ખબર પડશે કે તમને કઈ ટાઈપનો ફિલ્ડ જોઈએ છે. નેમ ઇક્વલ્સ ટુ હોબી, તમારે જે નેમ આપવું હોય તે આપી શકો. ને વેલ્યુ ઇક્વલ્સ ટુ રીડિંગ. મારે ફર્સ્ટ હોબી આપી છે રીડિંગ, મારે સેકન્ડ હોબી આપી હોય તો અગેન આ સેન્ટેન્સ લખવાનું સેકન્ડ હોબી માટે. મારે થર્ડ હોબી આપી છે તો અગેન આ સેન્ટેન્સ રિપીટ કરવાનું થર્ડ હોબી માટે. મતલબ રેડિયો બટન ને ચેકબોક્સ વચ્ચેનો ડિફરન્સ શું છે? તો રેડિયો બટન એટલે તમે એક સમયે એક જ વસ્તુ સિલેક્ટ કરી શકો, જ્યારે ચેકબોક્સ એટલે એક સમયે એક કરતાં વધારે વસ્તુ સિલેક્ટ કરી શકો. તમે હોબીની બાજુમાં આ ચોરસ લંબચોરસ જોઈ શકો છો. આ લંબચોરસ છે ચેક બોક્સ. આને શું કહેવાય? ચેક બોક્સ. અત્યારે આપણે એક જ હોબી લખી છે રીડિંગ, એટલે તમે એક જ હોબી જોઈ શકો છો રીડિંગ. જો મારે એની બાજુમાં અહીંયા પ્લેઇંગ જોઈતું હોય તો મારે બીજું સેન્ટેન્સ લખવું પડશે પ્લેઇંગનું. થર્ડ હોબી જોઈતી હોય તો થર્ડ સ્ટેટમેન્ટ લખવું પડશે થર્ડ હોબી માટે. હવે આપણે જોઈએ કે તમારે આ રજિસ્ટ્રેશન ફોર્મમાં હોબી એડ કરવી હોય તો તમે કેવી રીતે એડ કરી શકો? તો આપણે ટેબલ, બધી જ વસ્તુ ટેબલની અંદર બનાવવાના છે, કેમ કે મને સિક્વન્સમાં જોઈએ છે. જો તમને ટેબલ નહીં જોઈતું હોય તો પણ વાંધો નથી, પણ ટેબલ લેશો તો વધારે સારું લાગશે. ટેબલના અંદર હોબી લીધી. હોબીમાં ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ, અને તમે જોઈ શકો છો કે હું બધી જ વસ્તુ ડબલ કોટ્સમાં લખું છું. આ ડબલ કોટ્સ નહીં લખશો તો પણ એરર આવશે. ડબલ કોટ્સમાં લખજો. ટાઈપ, નેમ અને વેલ્યુ, ત્રણ પ્રોપર્ટી. ઇનપુટની કેટલી પ્રોપર્ટી? ટાઈપ, નેમ એન્ડ વેલ્યુ. ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ. ઇટ મીન્સ આપણને ચેકબોક્સ જોઈએ છે. આ ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ લખશો ને એટલે લંબચોરસનું સિમ્બોલ આવી જશે. નેમ ઇક્વલ્સ ટુ હોબી એટલે હોબીનું નેમ આવી જશે. એન્ડ વેલ્યુ ઇક્વલ્સ ટુ રીડિંગ. હવે તમે જોઈ શકો છો કે રીડિંગ, ડાન્સિંગ એન્ડ પ્લેઇંગ ત્રણ હોબી મને જોઈતી હતી, તો મારે ત્રણ સ્ટેટમેન્ટ લખવા પડ્યા. ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ, નેમ ઇક્વલ્સ ટુ હોબી, વેલ્યુ ઇક્વલ્સ ટુ રીડિંગ. સેકન્ડ સ્ટેટમેન્ટ ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ, નેમ ઇક્વલ્સ ટુ હોબી, વેલ્યુ ઇક્વલ્સ ટુ ડાન્સિંગ. એન્ડ ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ, નેમ ઇક્વલ્સ ટુ હોબી, વેલ્યુ ઇક્વલ્સ ટુ પ્લેઇંગ. 3 સ્ટેટમેન્ટ. કેમ 3 સ્ટેટમેન્ટ લખવા પડ્યા? 3 હોબી હતી. ટીડી ટેગ સ્ટાર્ટ કર્યો તો ટીડી ટેગ કમ્પલસરી આપણે ઓવર કરવો પડશે, પણ ઇનપુટ એક કેવો ટેગ છે? એમ્પ્ટી ટેગ છે. તો ઇનપુટ ટેગને હું અહીંયા સ્ટાર્ટ કરું છું તો એને ઓવર કરવાની જરૂર નથી. કેમ જરૂર નથી? કેમ કે ઇનપુટ એક એવો ટેગ છે એમ્પ્ટી ટેગ. બીઆર અને ઇનપુટ ને ઇમેજ, આ ત્રણ જ ટેગ એવા છે જે એમ્પ્ટી ટેગ છે, જેને ઓવર કરવાની જરૂર નથી. બાકી બધા જ ટેગ તમારે ઓવર કરવા પડશે. આપણે આગળ રેડિયો બટનમાં જોયું તેમ અહીંયા રીડિંગ, ડાન્સિંગ એન્ડ પ્લેઇંગ ત્રણ તમને ટેક્સ દેખાય છે. આ ટેક્સ કેમ લખવાની જરૂર પડી ટેગની બહાર? જો તમારે લંબચોરસ બોક્સની બાજુમાં રીડિંગ, લંબચોરસ બોક્સ જે આપણે લીધું એની બાજુમાં જો તમારે આવી રીતે રીડિંગ ટેક્સ્ટ જોઈતું હોય, પ્લેઇંગ આવી રીતે ટેક્સ્ટ જો જોઈતું હોય તો તમારે કમ્પલસરી અહીંયા ટેગની બહાર રીડિંગ, ડાન્સિંગ એન્ડ પ્લેઇંગ લખવું પડશે. આ વેલ્યુ છે જે રીડિંગ, ડાન્સિંગ, પ્લેઇંગ, એનાથી આ આવતું નથી. એનાથી રીડિંગ, પ્લેઇંગ, ડાન્સિંગ તમને દેખાતું નથી. આ શું છે? ટેક્સ છે. એ ટેક્સ કયું છે? આ જે તમે ટેગની બહાર લખો છો ને તે ટેક્સ છે. બરાબર? આ ટેક્સ તમે નહીં લખશો તો ખાલી તમારા લંબચોરસ 3 બોક્સ આવશે, ટેક્સ આવશે નહીં. આ શું છે? આ વેલ્યુ. આ વેલ્યુ એને પ્રોવાઈડ થાય છે જ્યારે આ ટેક્સ જે આપણને જોવા માટે જોઈએ છે તે આ ટેક્સ છે. હવે નેક્સ્ટ TR ઓવર, ટેબલ ઓવર, ફોર્મ ઓવર. હવે આપણે એને રન કરીને જોઈએ. તમે જોઈ શકો છો હોબી, જે આપણે નેમ આપ્યું ને હોબી. હવે આ ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ જે ચેકબોક્સ આપેલું ને એ ચેકબોક્સ આવ્યા, અને જે ટેગની બહાર આપણે ટેક્સ લખેલું રીડિંગ, ડાન્સિંગ એન્ડ પ્લેઇંગ તે છે આ આઉટપુટ. હવે આપણું થર્ડ ફિલ્ડ છે ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ બોક્સ ફોર્મમાં લખાણ ઉમેરવા માટે
ટેક્સ ફિલ્ડની ટેક્સ ફિલ્ડનો ઉપયોગ થાય છે. મતલબ તમારે લખાણ લખવું હોય તો ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ થાય છે. તમે જોયું રેડિયો બટન ને ચેકબોક્સમાં આપણે કંઈ લખતા નથી, આપણે ખાલી સિલેક્ટ કરીએ છીએ, યા તો મેલ યા તો ફિમેલ. આને બી સિલેક્ટ કર્યું, ચેકબોક્સમાં બી તમે સિલેક્ટ કરો છો, યા તો રીડિંગ યા તો પ્લેઇંગ યા તો ડાન્સિંગ, જે બી હોય તે. પણ થર્ડ ટેક્સ્ટ બોક્સમાં તમારે કીબોર્ડ થ્રુ ટાઈપ કરવાનું છે અને તેમાં લખાણ ઉમેરવાનું છે. એટલે ટેક્સ્ટ બોક્સનો યુઝ શું છે? એવું બોક્સ જેમાં તમે ટેક્સ્ટ લખો છો, એટલે એનું નામ શું આપ્યું? ટેક્સ્ટ બોક્સ. એવો બોક્સ કે જેમાં તમારે લખાણ ઉમેરવાનું છે, એટલા માટે એને ટેક્સ્ટ બોક્સ કહેવામાં આવે. હવે ટેક્સ્ટ બોક્સ લખવું હોય તો ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ બોક્સ. આગળ શું કર્યું? ટાઈપ ઇક્વલ્સ ટુ રેડિયો બટનમાં ચેકબોક્સમાં શું કર્યું તમે? ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ. તો ટેક્સ્ટ બોક્સ જોઈતું હોય તો શું કરવું પડે? ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ બોક્સ. નેમ ઇક્વલ્સ ટુ ફર્સ્ટ નેમ. તમારે જે લખવું હોય, તમારે લખાણ અહીંયા ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, જે નેમ જોઈતું હોય તે નેમ તમે અહીં લખી શકો. હવે તમે એક વસ્તુ જોઈ શકો, ઇનપુટમાં 3 પ્રોપર્ટી છે, ટાઈપ, નેમ અને વેલ્યુ. આપણે રેડિયો બટનમાં 3 પ્રોપર્ટી આપી, ટાઈપ, નેમ એન્ડ વેલ્યુ. આમાં પણ 3 પ્રોપર્ટી આપી, ટાઈપ, નેમ એન્ડ વેલ્યુ. જ્યારે ટેક્સ્ટ બોક્સમાં મેં ખાલી ટાઈપ અને નેમ આપ્યું. વેલ્યુ તો આપણે આપવાના છે. વેલ્યુ કોણ આપે છે? આપણે અહીં ટાઈપ કરશું કીબોર્ડથી અને એને વેલ્યુ મળવાની છે, એટલે અહીંયા વેલ્યુ લખવાની જરૂર નથી. કેમ નથી? કેમ કે વેલ્યુ આપણે એને આપવાના છે. સમજ પડી? ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ બોક્સ, નેમ ઇક્વલ્સ ટુ ફર્સ્ટ નેમ, વેલ્યુ લખવાની જરૂર નથી, આપણે ટાઈપ કરશું. આ લખવાથી તમને આવી રીતે જોવા મળશે. આનો યુઝ શેના માટે થાય? ટેક્સ્ટ બોક્સનો ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ જેવી ફિલ્ડમાં નેમ એન્ટર કરાવવા માટે તમે ટેક્સ્ટ બોક્સનો યુઝ કરી શકો. ટેક્સ્ટ બોક્સ મતલબ શું? એવું બોક્સ જેનો ઉપયોગ ટેક્સ્ટ લખવા માટે થાય છે. હવે તમારે આને પ્રેક્ટિકલમાં એડ કરવું હોય રજિસ્ટ્રેશન ફોર્મમાં તો તમે કેવી રીતે કરી શકો? સેમ TD ફર્સ્ટ નેમ, TD ઓવર, TD કન્ટેનર ટેગ છે, TD ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ બોક્સ, નેમ ઇક્વલ્સ ટુ T1. નેમ તમે તમારી રીતે કોઈ પણ આપી શકો, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ ટાઈપ કમ્પલસરી બધાએ ટેક્સ્ટ બોક્સ જ આપવું પડશે, અને તે પણ ડબલ કોટ્સમાં. નેમ ઇક્વલ્સ ટુ T1, TD ઓવર. હવે આપણે એનું આઉટપુટ જોઈએ. તમે જોઈ શકો છો ફર્સ્ટ નેમ જે તમે નેમ આપ્યું હતું અને ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ બોક્સ આપ્યું હતું તે ટેક્સ્ટ બોક્સ આવ્યું. હવે તમારે કીબોર્ડ થ્રુ તમારું ફર્સ્ટ નેમ ટાઈપ કરીને વેલ્યુ એને આપવાની છે. સમજ પડી? આ રીતે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ તમે લાવી શકો. જો તમને ફર્સ્ટ નેમ, મિડલ નેમ એન્ડ લાસ્ટ નેમ જોઈતા હોય તો તમારે અહીંયા ફર્સ્ટ નેમ T1 માટે લખ્યું, પછી મિડલ નેમ માટે લખો, પછી લાસ્ટ નેમ માટે લખો. ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ 3 જોઈએ છે તો તમારે અહીંયા 3 સેન્ટેન્સ લખવા પડશે. હવે જ્યારે તમારું આખું ફોર્મ ફિલઅપ થઈ જશે ત્યારે તમારે 2 બટન બનાવવા પડશે. એક છે સબમિટ બટન અને એક છે રીસેટ બટન. બરાબર? તો સબમિટ બટન બનાવવા માટે શું કરવું પડે? સબમિટ બટન કેવી રીતે એડ થાય? ફોર્મમાં જો સબમિટ બટન યુઝ કરવું હોય તો તમારે ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ સબમિટ. ટાઈપ ઇક્વલ્સ ટુ શું આપવાનું? સબમિટ. અત્યાર સુધી આપણે શું આપતા? ટાઈપ ઇક્વલ્સ ટુ રેડિયો, ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ, ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ બોક્સ. પણ સબમિટ બટન જોઈએ છે તો એના માટે ટાઈપ ઇક્વલ્સ ટુ શું આપવું પડશે? સબમિટ. નેમ તમારે જે પણ કંઈ આપવું હોય તે તમે આપી શકો, ને વેલ્યુ ઇક્વલ્સ ટુ સબમિટ. આ વેલ્યુ જે સબમિટ લખો છો ને તે તમને આ બટન પર દેખાશે. જો સબમિટ. સમજ પડી? નેક્સ્ટ છે રીસેટ. ફોર્મમાં રીસેટ બટનની રચના કરવી હોય તો રીસેટનો યુઝ થાય છે. રીસેટ મતલબ આખું ફોર્મ ફિલઅપ થઈ ગયું, એમાં કોઈ મિસ્ટેક આવશે અને એને ક્લિયર કરવું હશે તો રીસેટ બટનનો યુઝ થશે. બરાબર? રીસેટ પણ બટન છે, સબમિટ પણ બટન છે. આમાં શું આવે? ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ રીસેટ. આમાં શું આવશે? ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ સબમિટ. આમાં આવશે ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ રીસેટ. નેમ તમારે જે પણ કંઈ આપવું હોય તો આપી શકો. મેં ખાલી આર આપ્યું, તમારે જે કંઈ આપવું હોય તો આપો. ને વેલ્યુ ઇક્વલ્સ ટુ રીસેટ. એ રીસેટ તમને અહીં જોવા મળે છે. આ વેલ્યુ જે આપશો તે તમને બટન પર જોવા મળશે. આ વેલ્યુ સબમિટ, આ સબમિટ, વેલ્યુ રીસેટ. હવે આને પ્રેક્ટિકલી કેવી રીતે કરવાનું તે આપણે જોઈએ. સેમ TRTDમાં ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ સબમિટ. નેમ આમાં મેં નેમ આપ્યું T1. તમારે જે નેમ આપવું હોય તે આપો. વેલ્યુ ઇક્વલ્સ ટુ સબમિટ. અને આમાં ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ રીસેટ, નેમ T2, વેલ્યુ રીસેટ. બરાબર? હવે આપણે એને રન કરીએ. તમે સબમિટ ને રીસેટ 2 બટન જોઈ શકો છો. તો આ રીતે તમે સબમિટ ને રીસેટ બટન લાવી શકો.
હવે નેક્સ્ટ છે ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયાનો યુઝ શેના માટે થાય? જો તમારે કોઈ એડ્રેસ, કમેન્ટ જે એક કરતાં વધારે લાઇનમાં લખવાનો જરૂર પડે ત્યારે ટેક્સ્ટ એરિયાનો યુઝ કરી શકો. ટેક્સ્ટ બોક્સ અને ટેક્સ્ટ એરિયા એમાં શું ડિફરન્સ છે? ટેક્સ્ટ બોક્સ મતલબ તમે લિમિટેડ અમાઉન્ટનો ટેક્સ્ટ એડ કરી શકો, જ્યારે ટેક્સ્ટ એરિયા એટલે મોર ધેન વન લાઇન હોય, એક કરતાં વધારે લીટીનું લખાણ હોય તો તમારે કમ્પલસરી ટેક્સ્ટ એરિયા લેવું પડશે. ત્યારે તમે ટેક્સ્ટ બોક્સ લેશો અને એક કરતાં વધારે લીટી લખશો તો તમારું લખાણ લખાશે નહીં. માટે એડ્રેસ ને કમેન્ટ જે એકથી વધારે લાઇન ના આવે તો એના માટે તમારે કમ્પલસરી ટેક્સ્ટ એરિયાનો યુઝ કરવો પડે. ટેક્સ્ટ એરિયા ઘટક એકથી વધુ લીટીનું લખાણ લખવા માટેની સુવિધા પૂરી પાડે છે. બરાબર. હવે આપણે જોયું કે આ બધા ટેગ જે રેડિયો બટન, ચેકબોક્સ, ટેક્સ્ટ બોક્સ, સબમિટ, રીસેટ એ બધા ઇનપુટ ફિલ્ડ હતા. એટલા માટે આપણે ઇનપુટ ટેગના અંદર લખતા હતા, જ્યારે ટેક્સ્ટ એરિયા એ પોતે એક ટેગ છે. ઇનપુટ ફિલ્ડ ઇનપુટની કેટલી ફિલ્ડ છે? તો ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન, ચેકબોક્સ, સબમિટ ને રીસેટ આ બધી ઇનપુટની પોતાની ફિલ્ડ છે. એટલા માટે આપણે ઇનપુટ ટેગના અંદર આને યુઝ કરતા હતા. હવે તમે આમાં ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ એરિયા લેશો તો નહીં ચાલશે. કેમ નહીં ચાલશે? ટેક્સ્ટ એરિયા કેમ કે ટેક્સ્ટ એરિયા એ પોતે એક ટેગ છે. એટલા માટે તમારે ટેક્સ્ટ એરિયાનો પોતાનો ટેગ લેવો પડે. આમાં તમે ઇનપુટ ટાઈપ કરીને લખશો તો એ નહીં ચાલશે. ટેક્સ્ટ એરિયા નેમ તમારે જે પણ આપવું હોય તે, અને આમાં તમારે રોઝ અને કોલ્સ. રોઝ મતલબ રો એન્ડ કોલ્સ મતલબ કોલમ. રો મતલબ આડી લાઈન ને કોલમ મતલબ ઊભી લાઈન. તમારે જેટલી રો જોઈતી હોય તેટલી રો મેં આપી છે. રો ઇક્વલ્સ ટુ 4 એન્ડ કોલ્સ ઇક્વલ્સ ટુ 20. તો મારી 4 રો બનશે અને કોલ 20 મતલબ કોલમ 20 કોલમ બનશે, અને એટલું મને ટેક્સ્ટ એરિયા યુઝ કરવા મળશે. ટેક્સ્ટ એરિયામાં તમારે કઈ કઈ પ્રોપર્ટી આપવી પડે? એનું નેમ, એની રોઝ અને એની કોલ્સ મતલબ કોલમ. નાવ યોર કમેન્ટ્સ હિયર મતલબ તમારે જે કમેન્ટ લખવી હોય તે તમે અહીં લખી શકો ટેક્સ્ટ એરિયા ઓવર, કેમ કે ટેક્સ્ટ એરિયા પોતે કન્ટેનર ટેગ છે. ઓલમોસ્ટ બધા ટેગ કન્ટેનર ટેગ છે, એટલા માટે તમારે એને ઓવર કરવું પડશે. હવે આપણે એને જોઈએ કે તમારે રજિસ્ટ્રેશન ફોર્મમાં એને એડ કરવું હોય તો તમે કઈ રીતે એડ કરી શકો? તમે જોઈ શકો છો ટેક્સ્ટ એરિયા નેમ, જે પણ નેમ આપવું હોય તે, રોઝ, કોલ્સ, ઇન્સર્ટ યોર ટેક્સ્ટ હિયર અને ટેક્સ્ટ એરિયાનો ટેગ ઓવર. TD ઓવર. બરાબર. એડ્રેસ શું છે? લેબલ છે. અને આ શું છે? ટેક્સ્ટ એરિયા, જે તમને લંબચોરસ બોક્સ જોઈએ છે કમેન્ટને એડ્રેસ લખવા માટે, તે આ છે. હવે આપણે આને રન કરીને જોશું. તમે જોઈ શકો છો આ એડ્રેસ જે આપણે લખ્યું તે લેબલ, આને કહેવાય લેબલ. અને આ છે ટેક્સ્ટ એરિયા. કેટલી રોઝ છે? 4 રોઝ છે અને 20 કોલમ્સ છે, જે આપણને દેખાશે નહીં પણ ઇનવિઝિબલ છે, પણ આ 4 રોઝ અને 20 કોલમ્સને મળીને બન્યું છે. અને ઇન્સર્ટ યોર ટેક્સ્ટ હિયર, આ તમને ક્યાં આ ઇન્સર્ટ યોર ટેક્સ્ટ હિયર એ તમારે જોઈતું હોય તો એ તમે કઈ રીતે લખી શકો? આ જો ઇન્સર્ટ યોર ટેક્સ્ટ હિયર, મેં શું કર્યું? ટેક્સ્ટ એરિયા ટેક્સ્ટ શરૂ કર્યો અને ટેક્સ્ટ એરિયા ટેગ પૂરો કર્યો, એના વચ્ચે લખ્યું છે ઇન્સર્ટ યોર ટેક્સ્ટ હિયર. સમજ પડી? આ ટેક્સ્ટ એરિયા ટેક્સ્ટ સ્ટાર્ટ કર્યો, અહીંયા ઇન્સર્ટ યોર ટેક્સ્ટ લખ્યું, ઇન્સર્ટ યોર ટેક્સ્ટ હિયર ને ટેક્સ્ટ એરિયા ટેગ ઓવર. એટલે તમને આ લખાણ એક લંબચોરસ બોક્સમાં જોવા મળે છે. લાસ્ટ, સિલેક્ટ એન ઓપ્શન. સિલેક્ટ એને ઓપ્શન ટેગનો યુઝ શેના માટે થાય? જો તમને ડ્રોપ ડાઉન લિસ્ટ યા મેનુ જોઈતું હોય તો તમારે સિલેક્ટ અને ઓપ્શનનો યુઝ કરવો પડે. મેનુ એટલે શું? મેનુ મતલબ ફોર એક્ઝામ્પલ સિટી. તો સિટીમાં મને આવી રીતે મેનુ જોઈએ છે, તો આ મેનુ માટે તમારે ડ્રોપ ડાઉન લિસ્ટ, આને કહેવાય ડ્રોપ ડાઉન લિસ્ટ. આ ફિલ કરેલો ટ્રાયેંગલ ઇટ મીન્સ શું? આના પર તમે ક્લિક કરશો તો આખું મેનુ ઓપન થશે. આ ફિલ કરેલો જે ટ્રાયેંગલ દેખાય એનો મિનિંગ શું થાય છે? તમે આના પર ક્લિક કરશો તો મેનુ ઓપન થશે. આ મેનુ તમારે જોઈતું હોય તો સિલેક્ટ અને ઓપ્શનનો યુઝ કરવો પડે. ફોર્મમાં ડ્રોપ ડાઉન યાદી કે મેનુ રચવા માટે સિલેક્ટ અને ઓપ્શનનો યુઝ થાય છે. સિલેક્ટ ટેગ અને ઓપ્શન ટેગ બંને એક સાથે યુઝ થાય, માટે તમારે આ બંનેને એક સાથે યુઝ કરવું પડશે તો જ તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. સિલેક્ટ ટેગ શરૂ કર્યો, સિલેક્ટ ટેગ ઓવર, કેમ કે કન્ટેનર ટેગ છે. ઓપ્શન, તમારે જેટલા ઓપ્શન લખવા હોય, આ સિટી માટે બનાવીએ છીએ એટલે આપણે સિટી લખવી પડશે ઓપ્શનમાં. તમે જોઈ શકો છો આપણે બધા જ
આ જે ટેક્સ છે ને તે આ બંને ટેગ જ્યાં શરૂ થાય છે એના ક્લોઝ થાય છે એની વચ્ચે જ લખીએ છીએ. નવસારી, સુરત, વલસાડ. તમારે 5 સિટી જોઈતા હોય તો 5 વાર ઓપ્શન સ્ટાર્ટ કરવાના, 5 વાર ક્લોઝ કરવાના અને અહીં વચ્ચે લખાણ લખવાનું. ઓપ્શન ઓવર, સિલેક્ટ ઓવર. સમજ પડી? સેમ વસ્તુ આપણે સેમ એ જ વસ્તુ તમારે અહીં પ્રેક્ટિકલમાં એડ કરવાની. કેવી રીતે? તો લેબલ શું આપવાનું છે? સિટી. સિલેક્ટ, ઓપ્શન, સિલેક્ટ ઓવર. ઓપ્શન તો અહીંયા ઓવર થઈ જ જાય છે. હવે સિલેક્ટ નેમ. કોઈ પણ ટેક્સ્ટ સ્ટાર્ટ કરો ને તો એનું નેમ આપવું જ પડે. તમે જોયું ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ઇનપુટની જે પ્રોપર્ટી હતી એમાં ટાઈપ, નેમ, વેલ્યુ આપતા હતા. સેમ એવી રીતે અહીંયા તમારે સિલેક્ટ નેમ કોઈ પણ નેમ આપી દેવાનું. ઓપ્શન તમારે નવસારી એડ કરવું છે, જે પણ એડ કરવા હોય સિટી. મેં નવસારી, સુરત, વલસાડ એડ કર્યા. તમારે જે પણ સિટી એડ કરવા હોય તે સિટી તમે અહીંયા એડ કરી શકો. ઓપ્શન સ્ટાર્ટ નવસારી, ઓપ્શન ઓવર. ઓપ્શન સ્ટાર્ટ સુરત, ઓપ્શન ઓવર. ઓપ્શન સ્ટાર્ટ વલસાડ, ઓપ્શન ઓવર. સિલેક્ટ ટેગ, આ સિલેક્ટ ટેગ સ્ટાર્ટ કર્યો તે સિલેક્ટ ટેગ ઓવર. હવે આપણે એનું આઉટપુટ જોઈએ. તમે જોઈ શકો છો સિટી જે આપણે એનું લેબલ આપ્યું હતું અને નવસારીની બાજુમાં જે તમને એરો દેખાય છે તે ડ્રોપ ડાઉન એરો છે. એમાં ક્લિક કરો તો તમને 3 સિટી જોવા મળશે. નવસારી, સુરત ને વલસાડ. આને શું કહેવાય? ડ્રોપ ડાઉન લિસ્ટ.